જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષ સુદમાં જે એકાદશી આવે એનું કૃપા કરીને વર્ણન કરો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે, કારણ કે તેઓ બધા શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંગોના પારંગત વિદ્વાન છે. ત્યારે વેદવ્યાસજી કહે છે, બંને પક્ષોની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું, બારસના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ